કોમી એકતાનું અનેરું ઉદાહરણ અજાણ્યા બન્યા એક બીજાના જીવનદાતા. જો વાત કરીએ તો અમદાવાદમાં ધર્મની દિવાલો તોડતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક હિન્દુ મહિલાએ મુસ્લિમ મહિલાને હિન્દુ દર્દીને કિડની દાન આપી છે અને સમાજ માટે એક અનોખી મિસાલ કાયમ કરી છે. ત્યારે એકબીજાના જીવનદાતા બનીને કોમી એકતા ઉપર પરસ્પર વિશ્વાસ અને માનવતાનું પ્રેરણારૂપી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે ઘણી વખત સમાજમાં ધર્મ, જાતિ અને ભાષાના ભેદભાવની ચર્ચાઓ થાય છે, પરંતુ અમદાવાદમાં બનેલી આ એક સત્ય ઘટનાએ સાબિત કરે છે કે જ્યારે વાત જીવન બચાવવાની હોય ત્યારે માનવતા જ સૌથી મોટો ધર્મ બને છે. ત્યારે અમદાવાદના સ્ટર્લિંગ હોસ્પિટલ ગુરુકુળ અમદાવાદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થયેલા એક અનોખા કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા બે પરિવારજનો માત્ર એકબીજાના જીવનદાતા જ બન્યા નથી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેમ, વિશ્વાસ અને સામાજિક સમરસતાનો પ્રેરણાદાયી સંદેશ પણ પૂરો પાડે છે. ત્યારે આ અનોખા ટ્રાન્સપ્લાન્ટમાં એક હિન્દુ મહિલાએ મુસ્લિમ દર્દીને પોતાની કિડની દાન કરી હતી, જ્યારે એક મુસ્લિમ મહિલાએ હિન્દુ દર્દીને પોતાની કિડની દાન કરી છે. ત્યારે તબીબી રીતે પોતાના પરિવારજનોને સીધી કિડની આપી શકાય તેમ ન હોવાથી યોગ્ય મેચિંગ બાદ બંને પરિવારજનો દ્વારા એકબીજાને મદદ માટે આગળ આવ્યા હતા અને જીવન બચાવવા માટે માનવતાભર્યા નિર્ણયને સ્વીકાર્યો હતો. ત્યારે યોગ્ય તબીબી તપાસ બાદ, કાઉન્સિલિંગ અને તમામ કાનૂની પ્રક્રિયાઓમાં પૂર્ણ કર્યા બાદ પરિવારજનોએ આ કિડની આપવા અને લેવા માટે સંમત થયા હતા. ત્યારે આ નિર્ણય માત્ર બે દર્દીઓ માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ એક જીવંત ઉદાહરણ બની શકે છે. ત્યારે 9 જુલાઈ 2026ના રોજ બંને ટ્રાન્સપ્લાન્ટ એક સાથે કરવામાં આવ્યા હતા. ત્યારે આ જટિલ સર્જરી માટે અત્યંત સુનિયોજિત આયોજન, બહુવિધ નિષ્ણાતોની ટીમ અને સચોટ સંકલન જરૂરી હતું. ત્યારે સમગ્ર ટ્રાન્સપ્લાન્ટ ટીમનું નેતૃત્વ ડૉક્ટર સોનલ દલાલ, ડૉક્ટર જાવેદ વકીલ, ડૉક્ટર કેતન શુક્લા, ડૉક્ટર હિમાંશુ પટેલ અને ડૉક્ટર ભાવિન મહેતાલિયા દ્વારા, જ્યારે ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર તરીકે રાહુલ શાહે આ સમગ્ર પ્રક્રિયાનું સંકલન કર્યું હતું. ત્યારે આ ખાસ સર્જરીને લઈને ડૉક્ટર ટીમ દ્વારા શું કહેવામાં આવે છે, આવો જાણીએ. એટલે અમારે કિડની ક્રોસમેચ થયેલી છે. મારી વાઈફે સામેવાળા પેશન્ટના હસબન્ડને આપેલી છે અને એમની વાઈફે મને આપેલી છે. અને અમારે આ ઓપરેશન 9 જુલાઈએ થયું હતું અને અમે 8 જુલાઈએ એડમિટ થયા હતા. એટલે અમારે ત્યારે આ વાતચીત થઈ ગઈ, તમારે આ રીતે કિડની ડોનેટ કરવાની, તમને વાત કરવામાં આવી. અમે એ બધો સારો લાગે, કારણ કે અમારી કિડની સેટ થઈ રહી હતી અને જ્યારે મારી વાઈફ જે મને આપવાની જે સેટ બની થઈ રહી, એટલે મેં આ પ્રપોઝ એક્સેપ્ટ કર્યો. એટલે અમે અલગ અલગ ધર્મના છીએ, હિન્દુ અને સામે મુસ્લિમ પણ છીએ, પણ અમે એવું કશું છે નહીં. અમારે મહેનત બીજાની જીવ બચાવવાનો હતો. કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન અને રોબોટિક સર્જન સ્ટર્લિંગ હોસ્પિટલમાં અમે 25 વર્ષથી અહીંયા આગળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ અને વી હેવ ડન quite a lot number of kidney transplants. Very successful program, one of the best in India. આ જે સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ જે થયું એ મારા હિસાબે બે રીતે બહુ અગત્યનું છે. એક રિલિજિયન બેઝ ઉપર, જે ઓલરેડી જાવેદભાઈએ વાત કરી કે બેઝ ઉપર તો અગત્યનું છે, પણ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટમાં બીજા સર્જિકલી ટેકનિકલ રીઝન્સ બધા ઘણા બધા હોય છે. ખાસ કરીને બે પેશન્ટ્સ, બે ફેમિલીનો એકબીજા ઉપરનો વિશ્વાસ એ બહુ જ અગત્યનો હોય છે. કારણ કે જરૂરી નથી કે બે ટ્રાન્સપ્લાન્ટ જો સરસ રીતે થાય તો ટ્રાન્સપ્લાન્ટ બહુ રિસ્ક વાળી સર્જરી છે, જેમાં સર્જિકલ રિસ્ક, બ્લીડિંગ, ઇન્ફેક્શન, રિજેક્શન, આ બધા ઘણા બધા કોમ્પ્લિકેશન્સની પોસિબિલિટી હોય છે. નો ડાઉટ એ પોસિબિલિટી ઘણી ઓછી હોય છે, પણ એ પોસિબિલિટી તો હોય જ છે. એટલે યુ ડોન્ટ નો, જેમ અહીંયાથી રસ્તા ઉપર જઈએ તો એક્સિડન્ટની પોસિબિલિટી તો હોય જ છે. એ પોસિબિલિટી ઓછી હોય પણ હોય. એટલે ક્યારેક આવા ટ્રાન્સપ્લાન્ટમાં એક કિડની ચાલે અને બીજી કિડની ના ચાલે તો ઘણા પ્રોબ્લેમ થઈ શકે. એટલે અમારે સૌથી પહેલું પેશન્ટ્સને એ સમજાવવાનું હોય છે કે અપાર્ટ ફ્રોમ લીગલ ફોર્માલિટી યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ધીસ આર ધ રિસ્ક ફેક્ટર્સ, કે જેમાં કોઈ કારણસર કંઈક આડું અવળું થાય તો તમારે એવું નહીં સમજવાનું કે
કંઈક અમારી કિડની ચાલી ને પેલી કિડની ના ચાલી, ફેમિલીમાં હોય તો કશો વાંધો ના આવે. પણ એટલે આ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ એટલે અગત્યનું હતું કે બે અનનોન ફેમિલી, જુદા જુદા સ્ટેટના, જુદા જુદા રિલિજિયનના બે ફેમિલીએ એકબીજા ઉપર અતૂટ વિશ્વાસ રાખ્યો અને ઉપરવાળાએ એમનું સાંભળ્યું બી ખરું અને બે ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલી થયા અને they are both are doing good. એટલે વી આર વેરી હેપી કે આ રીતના ટ્રાન્સપ્લાન્ટ જો પ્રમોટ થાય તો જ્યાં આગળ અમે અક્રોસ ધ એબીઓ ટ્રાન્સપ્લાન્ટ ના કરી શકતા હોય, વી કેન ડુ કે એ વાળો બી ને આપે, બી વાળો એને આપી શકે, બ્લડ ગ્રુપ વાળો એ અમે કરી શકતા હોઈએ છીએ. પણ એમાં બી કેટલીક વખત એવા સિચ્યુએશન હોય કે એ લોકોની ઇમ્યુનોલોજી એવી હોય કે હવે ટ્રાન્સપ્લાન્ટ ના થઈ શકે, તો સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ ઇઝ અ વેરી ગુડ ઓપ્શન અને that we should promote it. Thank you. હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ એ અમારા માટે એઝ એન નેફ્રોલોજીસ્ટ જે દર્દીને વરદાન આપવા તરીકે છે કે જેમાં કિડની મળતા જે નોર્મલ લાઈફ જીવી શકે છે, એમને લાઈફ ટાઈમ ખાલી દવા જ લેવી પડે છે, ડાયાલિસિસ બચી જાય છે. હવે મારી પાસે આ પેશન્ટ લગભગ 5 વર્ષથી બતાવવા આવે છે અને એમને ડાયાબિટીસના લીધે કિડની ધીમે ધીમે બગડતી હતી. પછી અમુક 15% કિડની ઓછી ચાલવા લાગે ત્યારે ડાયાલિસિસ કરવું પડે કે ટ્રાન્સપ્લાન્ટ કરવું. તો શરૂઆતમાં થોડો ટાઈમ ડાયાલિસિસ કર્યું, પછી એમના વાઈફે કીધું હું કિડની આપું છું. તો એમના વાઈફનો બ્લડ ગ્રુપ કરાવ્યો તો એમના વાઈફનો બ્લડ ગ્રુપ અલગ હતો. પેશન્ટનું નામ જે આવે એમના વાઈફનું નામ મને ખબર નથી. હવે એમને પછી મેં સમજાવ્યું કે આ તમારો બ્લડ ગ્રુપ અલગ છે તો આપણે ABOI કરીએ અથવા બે અલગ અલગ બ્લડ ગ્રુપના અમે ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ એ કરીએ. પણ એમાં પણ એમને એનું જે એન્ટીબોડી લેવલ હોય વધારે આવતું હતું તો મેં રિસ્ક લેવાનું ના પાડી. અને મારા કલીગ છે ડોક્ટર અપૂર્વ, એમને પૂછ્યું કે ભાઈ આપણા આવા કોઈ બીજા દર્દી હોય કે જેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તો આપણે એના બ્લડ ગ્રુપ સામે મેચ થતા હોય તો કરીએ. તો બીજા દિવસે પેલા બીજા પેશન્ટના સગાને અમે વાત કરી, એ તરત બંનેને ભેગા કર્યા અને બંનેના બ્લડ ગ્રુપ એકબીજાના મળતા આવતા હતા. તો અમે આગળ એમને સમજાવ્યા અને એ લોકોએ સહજપૂર્ણ. હવે વસ્તુ એ હતી આમાં કે જેમ આપણે અત્યારે વાત થઈ કે એક્રોસ ધ રિલિજન, આ મારા એક પેશન્ટ હતા એ મુસ્લિમ હતા, એ અહીંયા ઉદયપુરના છે અને બીજા એક પેશન્ટ છે જે સાબરમતી છે અપૂર્વભાઈ જોતા હતા. હવે એ બંને સરસ રીતે અને એકદમ ભેગા થઈ ગયા કે જાણે એક જ ફેમિલી છે અને સરસ રીતે અમે વાતો કરી અને એકબીજાને આપવા તત્પર તૈયાર થઈ ગયા. અને આગળની કાર્યવાહી પછી હોસ્પિટલની એથિકલ કમિટી એમને સોંપી. એ લોકોએ સરકારમાંથી સ્પેશિયલ એની મિટિંગ કરી અને એની જે બી લીગલ કન્સેન્ટ એ બધી લઈ લીધી અને પછી અમે ટ્રાન્સપ્લાન્ટ કર્યું. અને ટ્રાન્સપ્લાન્ટ પછી તરત બંને કિડની સારી રીતે એક્સેપ્ટ થઈ ગઈ અને આજે 1-1.5 મહિના 2 મહિના થઈ ગયા. બે બહુ સારી રીતે કામ કરી રહ્યા છે. તો અહીંયા શીખ એ છે કે એક તો જેને જરૂર છે એમાં જો ફેમિલીમાંથી મેચ ના થાય તો સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ કરાય. અને બીજું આ વસ્તુમાં આપણે ધાર્મિકતા નથી આવતી, હ્યુમાનિટી આવે છે. તો હ્યુમાનિટી આપણા દુનિયામાં, આપણા દેશમાં, આપણા માહોલમાં છે અને લોકો આ વસ્તુમાં વધારે ધ્યાન રાખે જેથી એકબીજાને લાભ મળે. આભાર. Dr. Sonal Dalal છું. I'm a director. I'm Dr. Sonal Dalal, Director Nephrology Unit at Sterling Hospital, Ahmedabad. Sterlingમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ આજે 25 વર્ષથી થાય છે અને અત્યાર સુધી મોર દેન 1300 કિડની ટ્રાન્સપ્લાન્ટ આપણે કર્યા છે. દરેક પ્રકારના કિડની ટ્રાન્સપ્લાન્ટ અહીંયા આગળ આપણે કરીએ છીએ, જેમ કે નિયર રિલેટિવના કિડની ટ્રાન્સપ્લાન્ટ, એક્રોસ એબીઓ એટલે અલગ ગ્રુપના કિડની ટ્રાન્સપ્લાન્ટ, કેડેવર ડોનર કિડની ટ્રાન્સપ્લાન્ટ અને આજે અમે એક ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન અચીવ કર્યો છે કે સ્વાપ કિડની ટ્રાન્સપ્લાન્ટ, જ્યારે એક વ્યક્તિ એક ફેમિલીમાં કિડનીનું સ્વાપિંગ થાય, એક ફેમિલી મેમ્બર બીજાને આપે અને સામેવાળાની સ્પેર બીજાને આપે. અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ઇઝ ધ મેઇન ટ્રીટમેન્ટ ઓફ સક્સેસ ફોર એની કિડની ફેલિયર પેશન્ટ. એના કારણે એ નવી જિંદગી જીવે છે, નવી લીઝ ઓફ લાઈફ મળે છે, નોર્મલ જિંદગી થઈ જાય છે, બેક ટુ વર્ક થઈ જાય છે અને બહુ જ સક્સેસફુલ અને ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે ફોર એની પેશન્ટ હુ સફરિંગ ફ્રોમ કિડની